દાહોદના ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે નારી સશક્ત મેળાનો પ્રારંભ પરંપરાગત આદિવાસી નૃત્યોએ જમાવ્યું આકર્ષણ સ્થાનિક કૌશલ્યને પ્રોત્સાહન આપવા જનતાને જાહેર આમંત્રણ અપાયું। દાહોદ ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમના પ્રાંગણમાં આજથી નારી સશક્ત મેળાનો અત્યંત મંગલમય અને ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। આ અવસરે દાહોદની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય તેમજ સાંસ્કૃતિક રંગોથી તરબતર થઈ ગયું હતું। આ મહોત્સવના પ્રારંભે આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ સમાન પરંપરાગત લોક નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા। આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય નારી શક્તિને પ્રોત્સાહન આપી તેમને આર્થિક અને સામાજિક રીતે સ્વાવલંબી બનાવવાનો છે। ટ્રાઇબલ મ્યુઝિયમ જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળે આ આયોજન થવાથી સ્થાનિક કળા અને કૌશલ્યને એક નવું મંચ પ્રાપ્ત થયું છે। મેળામાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ થકી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે। સંસ્કૃતિના જતન સાથે નારી શક્તિના ઉત્થાનનો આ સંગમ દાહોદના વિકાસમાં એક નવું સિંહાચિહ્ન સાબિત થશે। સ્થાનિક વહીવટીતંત્ર અને આયોજકો દ્વારા નાગરિકોને આ મહોત્સવમાં સહભાગી થવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ મેળો માત્ર વ્યાપારી પ્રવૃત્તિઓ પૂરતો મર્યાદિત ન રહેતા દાહોદની પરંપરાગત અસ્મિતા અને આધુનિક પ્રગતિની સાક્ષી બનવાની સુવર્ણ તક પૂરી પાડે છે। આગામી દિવસોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનો દ્વારા આ મહોત્સવ જનમાનસમાં નારી સશક્તિકરણનો મજબૂત સંદેશ પ્રજ્વલિત કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે।